નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆતમાં વાત કરીએ 15મી ઓગસ્ટને લઈને સુરક્ષા એજન્સીઓનું એલર્ટ. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચને એલર્ટ પર રખાયા. ખાલિસ્તાન આતંકવાદી સંગઠનો સક્રિય થયા છે. શીખ ફોર જસ્ટિસના સ્પોઇલર સેલ વાતાવરણ બગાડી શકે છે. ત્યારે અત્યાધુનિક શસ્ત્રોના જથ્થા સાથે દિલ્હીને નિશાન બનાવવાના પ્રયાસોને લઈને એલર્ટ જાહેર કરાયો છે. AK-47 અને RDX હેન્ડ ગ્રેનેડથી હુમલાનું એલર્ટ અપાયું છે. શીખ ફોર જસ્ટિસની ગતિવિધિઓ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. લાલ કિલ્લા અને સંવેદનશીલ વિસ્તારોના મેટ્રો સ્ટેશનો પર ખાલિસ્તાન તરફી નારા લખીને વાતાવરણ બગાડી શકાય છે. પોલીસ મુખ્યાલય તરફથી સ્પેશિયલ સેલને ખાસ નિર્દેશો આપવામાં આવ્યા છે. તો હવે વાત કરીએ હવામાન વિભાગના આગાહીની. આગામી 7 દિવસ હળવા વરસાદની શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ દક્ષિણના પવન ફૂંકાશે, તો સારા વરસાદની રાહ જોવી પડશે. आज का जो फोरकास्ट है मतलब 7 अगस्त से लेकर 13 अगस्त तक हल्का से मध्यम बरसात होने का संभावना है राज्यों में, और जो यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली के लिए, और जो हेवी रेनफॉल का वार्निंग आज के 7 दिन के लिए नहीं दिया गया है. फिशरमैन के लिए भी कोई वार्निंग नहीं है. વાહનોમાં બ્રાન્ડેડ કંપનીનું ઓઇલ ભરાવતા ગ્રાહકો માટે ચેતવણી સમાન કિસ્સો. સુરતના લસકાણામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ ઓઇલ બનાવવાનું કારખાનું ઝડપાયું. લસકાણાના એક બંગલામાં ચાલતા કારખાનામાં પોલીસે દરોડા પાડી નવનીત ઠુમ્મર નામના આરોપીની ધરપકડ કરી. બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર બનાવી ડુપ્લિકેટ ઓઇલ પધરાવવામાં આવતું હતું. ઓઇલ ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ તે ખ્યાલ પણ ન પડે તે રીતે પેકિંગ કરતા હતા. પોલીસે અંદાજિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. જે મામલે વધુ વિગત સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, આ મામલે શું વધુ અપડેટ? બિલકુલ, સુરતની પોલીસને એક મોટી સફળતા મળી છે. ખાસ કરીને લસકાના વિસ્તારમાં એક ડુપ્લિકેટ કેસ્ટર ઓઇલ બનાવવાનું કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે. ખાસ કરીને આ પકડાયેલો આરોપી નવીન ઠુમ્મર છે કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતો છે અને અલગ અલગ કંપનીના ડુપ્લિકેટ એન્જિન ઓઇલ બનાવતો હતો. પોલીસે આખી ફેક્ટરીમાં 6 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખાસ કરીને આરોપી છેલ્લે 1 વર્ષથી આ ફેક્ટરી ચલાવતો હતો અને જે પ્રકારે આ વસ્તુ છે તે ગાડીઓને નુકસાન કરે એવી હતું, જેની જાણકારી મળતા પોલીસ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને આખું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. 1 વર્ષથી આ વ્યક્તિ સુરત અને અલગ અલગ જિલ્લાઓમાં નકલી ઓઇલ વેચવાનો કારોબાર કરતો હતો. જોકે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ છેલ્લા 1 વર્ષથી કરતો કારોબારનો પોલીસે ભાંડાફોડ કર્યો છે. જી, આભાર માહિતી આપવા બદલ. સુરતના પાંડેસરામાં કારની અડફેટે 3 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું. નોંધે છે કે ગોવાલક નજીક રમી રહેલા બાળકને કાર ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો. ગંભીર હાલતમાં બાળકને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત થયું. રક્ષાબંધનના તહેવાર પહેલા જ ભાઈને ગુમાવતી બહેન અને માતાના હાલ બેહાલ થયા છે. મૃતક બાળકનો પરિવાર ઉત્તર પ્રદેશના જોનપુરનો વતની છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. તો રક્ષાબંધન પહેલા જ બહેને ભાઈ ગુમાવ્યો. અહીં ગોવાલકમાં અકસ્માત સર્જાયો હતો, જ્યાં રસ્તા પર રમી રહેલા બાળકને કાર ચાલક અડફેટે લઈને ફરાર થયો હતો. આ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પાંડેસરામાં કારની અડફેટે બાળકના મોતથી ચકચાર મચી છે. હાલ ઘરમાં શોકની લાગણી છવાઈ છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. एक बच्चे को एक्सीडेंट करके और वहाँ से ड्राइवर गाड़ी को लेके भाग गया. बाद में बच्चे को हॉस्पिटल पहुँचाया गया, जहाँ उसको ब्रॉड डेड डिक्लेयर किया गया. उसका बच्चे का PM करवाया जा रहा है और जो आरोपी है उसको गाड़ी के साथ में पांडेसरा पुलिस स्टेशन में डिटेन किया गया है और अभी पूरी घटना के आसपास के CCTV लेके सारे डॉक्यूमेंट लेके हम लोग घटना की तपास कर रहे हैं. તો અમદાવાદમાં કચરા ગાડીનો અકસ્માત, જેમાં એકનું મોત નીપજ્યું. કચરા ગાડીએ અકસ્માત સર્જ્યો અને એકનો ભોગ લઈ લીધો. જમાલપુર પાસે આ અકસ્માત સર્જાયો. અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા. CCTVમાં સાફ જોઈ શકાય છે કે બેફામ બનેલી કચરા ગાડી 1-2 નહીં પરંતુ 7 રિક્ષા અને એક બાઇકને અડફેટે લઈને આગળ વધી રહી હતી.
પાતળી ગળીમાં અહીં કચરા ગાડી બેફામ રીતે સર્પાકાર આગળ વધતી હતી અને સામેથી આવતી બાજુમાં પાર્ક કરેલી અલગ અલગ 6 રિક્ષાને પણ અડફેટે લે છે। આ સમયે એક બાઇક ચાલકને તે અડફેટે લે છે અને અંતમાં એક રિક્ષાની પાછળ જોરદાર ટક્કર મારીને કચરા ગાડી બ્રેક મારીને ઊભી રહી જાય છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે કચરાગાડી ઊભી રહી ગયા બાદ સ્થાનિકોનું ટોળું એકઠું થઈ જાય છે અને એક ચાલકને પકડીને મેથી પાક પણ ચખાડે છે। તો જમાલપુર અકસ્માત કેસને લઈને ન્યૂઝ 18 ગુજરાતીના સવાલો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે કે કેમ તે મોટો સવાલ છે। હજુ લાયસન્સ વગરના આવા કેટલા ડ્રાઈવર છે તે પણ એક મોટો સવાલ છે, કારણ કે અવારનવાર આવા પ્રકારના બનાવો બનતા રહ્યા છે। ટીપર વાહન ચાલકો કાયદાનું પાલન કરે છે કે કેમ તે પણ જાણવું એ ખૂબ જ જરૂરી બન્યું છે। 7 થી 7:30ની અંદરનો બનાવ છે। તે પહેલાં ત્યાંથી સુપરવાઇઝર હતો, ગાડી લઈને ત્યાંથી એક્સિલેટર ઉપર તેણે કાબુ ગુમાવ્યો અને ડાબી બાજુએ લઈને અંદર ઘૂસ્યો। ત્યાં 17 થી 18 એક્ટિવા પડી હતી, તે લઈને જોડે અડફેટથી ત્યાં આગળ આવ્યો અને આગળ એક બે ત્રણ સ્કૂલના બાળકો હતા, એમને ઈજા પહોંચી। એક કાકાએ તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે। તું તો નહીં, ખાલી એને કાબુ ગુમાવ્યો હતો અને કંઈ પીધેલું વિધેલું કંઈ હતું નહીં, એને કંઈ બાકી પ્રોપર જ હતું એમ। તો જમાલપુર અકસ્માત કેસમાં પોલીસનો મોટો ખુલાસો। કચરાગાડી ચાલકને ચક્કર આવતા અકસ્માત સર્જાયો। આરોપી ચાલક સુપરવાઇઝરનું કામ કરે છે, ડ્રાઈવર ન હોવાથી સુપરવાઇઝરે ગાડી ચલાવી। આરોપી ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી। અકસ્માતમાં એકનું મોત થયું છે, હાલ 4 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર અપાઈ રહી છે। ડ્રાઈવર રાહુલ પરમાર કે જેઓ પોતાની નિવેદનમાં જણાવે છે કે પોતાને મેડિકલ પ્રોબ્લેમ હોય અને ચક્કર આવી જતા સ્ટીરિંગ ઉપરનો કાબુ ગુમાવી દીધેલ અને ત્યાં પસાર થતા રાહદારીઓને ટક્કર મળે તથા વાહનોને નુકસાન કરેલ, જેમાં એક ઈસમ નામે યાસીનભાઈ ઉંમર વર્ષ 51 નાઓ મરણ ગયેલ છે તથા 4 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતાં તેઓએ સારવાર લીધેલી છે। આરોપી રાહુલ પરમારને હાલમાં અટક કરવામાં આવેલ છે। આરોપી પોતે એકચ્યુઅલમાં સુપરવાઇઝરનું કામ કરે છે, પરંતુ તેઓએ તે ક્ષણે ડ્રાઈવરની જગ્યાએ ગાડી ખસેડવા માટે ગાડી ચાલુ કરેલી હતી અને તે દરમિયાન જ તપાસમાં જાણવા મળ્યું છે કે તે દરમિયાન તેને ચક્કર આવી જતા તેને પોતાનો સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દીધેલ છે। શહેરના જમાલપુર પગથિયા પાસે આજે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો। જે કચરો એકઠા કરવા માટેની જે વાન હોય છે તે વાન ચાલકે આ અકસ્માત સર્જ્યો હતો અને જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે 2 થી 3 વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી છે। આપ જે ઘટના જોઈ રહ્યા છો, જે દ્રશ્યો છે તે ઘટના સ્થળ પરના આ દ્રશ્યો છે કે જ્યાં 2 થી 3 રિક્ષાઓ છે, 2 વ્હીલર છે, તેને આ ગાડી ચાલકે અડફેટે લીધા હતા। જો કે કયા સંજોગોની અંદર અકસ્માત સર્જાયો હતો તે તપાસનો વિષય છે અને ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જે ગાડી ચાલક હતો તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેનું કહેવું હતું કે તેને ચક્કર આવી ગયા હતા અને ચક્કર આવવાને કારણે અચાનક તેણે આ સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો। તેની સારવાર પણ ચાલી રહી હોવાનું પોતે રટણ કરી રહ્યો છે, એટલે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમરેલીના ચિત્તલ નજીક આવેલા જસવંતગઢ ગામમાં હૃદયને હચમચાવી નાખતો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। આ વિસ્તાર આસપાસ માનવભક્ષી શ્વાનના એક ટોળાનો આતંક છે। છેલ્લા એકાદ વર્ષથી પણ વધુ સમયથી આ વિસ્તારમાં 25થી વધુ બાળકોને આ શ્વાનોએ નિશાન બનાવ્યા છે। જસવંતગઢ નજીક આવેલ એક બાયોકોલ ફેક્ટરીમાં કામ કરતા એક શ્રમિક પરિવારના બાળક પર શ્વાને કરેલ હુમલાના કાળજું કંપાવે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। ગામના કેટલાક લોકોએ એવો દાવો કર્યો છે કે આ શ્વાન માનવભક્ષી બની ચૂક્યા છે અને બાળકોના શિકારની ફિરાકમાં જ રહે છે। બાળકોને શેરી ગલીમાં મોકલવા પણ જોખમી બની ગયા છે। સીસીટીવીમાં દેખાય છે તે પ્રમાણે જોઈ શકાય કે રખડતા શ્વાને 2 વર્ષના બાળકનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો। હાથમાં બચકું ભરી રમકડાની જેમ બાળકને શ્વાન ઉઠાવી ગયો। બાળકના રડવાનો અવાજ સાંભળી પિતાએ પાવડા સાથે બહાર દોટ મૂકી, જેથી પીછો કરતા મોંમાંથી બાળકને મૂકીને શ્વાન ભાગી ગયું। હાલ બાળકને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે। આ ઘટના બાદ અહીંના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। બાળકને સ્થાનિક હોસ્પિટલમાં હાલ સારવાર અપાઈ રહી છે। આ પહેલા પણ આવી ઘટનાઓ અહીં બની ચૂકી છે। આ વિસ્તારની અંદર છેલ્લા 5-6 માસની અંદર
2-3 બનાવ એવા ભયંકર બની ગયેલ છે કે રખડતા શ્વાન જે ખેતરની અંદર વાડીની અંદર ઝૂંપડા બાંધીને રહેતા પરપ્રાંતિના નાના બાળકોને જેમ દીપડા એક ભયંકર હુમલો માનવ ઉપર કરે તે રીતે બાળક ઉપર શ્વાન આ રીતે એકદમ આવી અને બાળકને ઉપાડી જાય છે. આપણે ચિત્તલથી રાંઢિયા તરફ જઈએ એ રસ્તે ત્રિલોક બાયોકોલ નામની ફેક્ટરી છે હરેશભાઈ અસલાલિયાની, બરોબર? તો ત્યાં એ બનાવ બનેલો છે. તો એ બાળકીને તમે વિડીયોમાં જોઈ શકો છો કે અતિ ગંભીર રીતે ક્રૂરતા રીતે એ કૂતરું આવેલું છે, અતિ ગંભીર રીતે એને બાળકને ઈજા પહોંચાડેલી છે, બરોબર? તંત્રને વારંવાર રજૂઆત કરતા છતાંય આ કોઈનો નિવાડો આવતો નથી. સિંહ અને દીપડાઓ માનવભક્ષી હોય તે સમજી શકાય છે, તેવા કિસ્સાઓ અનેક આવી ગયા છે, પરંતુ ચિત્તલના જસવંતગઢમાં કેટલાક શ્વાન છે તે હવે માનવભક્ષી થયા હોય તે પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે. આ વિસ્તારમાં લગભગ છેલ્લા 1 વર્ષથી કેટલાક શ્વાનોએ એટલો તરખાટ મચાવ્યો છે જે માત્ર ને માત્ર નાના બાળકોને ટાર્ગેટ કરી રહ્યા છે. ગઈકાલે સાંજે પણ જે ઘટના બની ચિત્તલમાં, તેમાં એક બાળકને શ્વાન ઉઠાવી જતો હોય તે પ્રકારના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા હતા. જોકે છેલ્લા 1 વર્ષથી આ પ્રકારની ગંભીર સમસ્યા હોવા છતાં પણ આ વિસ્તારના આગેવાનો કે તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. અત્યારે કેટલાક ગ્રામજનો જણાવી રહ્યા છે કે પોતાના બાળકને શેરીમાં છૂટું રમવા મોકલવું હોય તો પણ તેમને ડર લાગી રહ્યો છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. વિપક્ષ નેતા રાહુલ ગાંધી હાલ બોલી રહ્યા છે, સીધા ત્યાં જઈશું. Everything that we have here is their data. They have given it to us. Okay. In this form. 2024 total votes polled 6.26 lakhs in the Lok Sabha. BJP wins with 658,915 with a margin of 32,707. But then, the interesting thing, we look at Mahadevapura assembly segment. And the BJP, the Congress polls 1,15,586 and the BJP polls 2,29,632. Congress wins all the Vidhan Sabhas except this one. And in this one, BJP sweeps and gets a margin of 1,14,046. That this seat wins them the election. And the Lok Sabha goes in their favor. Next. Go back. Sorry. Yeah, okay. So we started to look at that number. Just give me that the last one. We started to look at this number. This number is very interesting to us. Why is it that this comes out of one seat? It's a huge imbalance, right? So we started looking at Mahadevapura assembly. We started looking at the details, and now I'm going to tell you what we found. We found that 1,250,000 votes were stolen. And we're going to tell you how. What is the total number in the assembly? Total number of votes? So out of 6,50,000 total votes in the assembly of Mahadevapura, 1,250,000 votes were stolen. They were stolen in 5 different ways. The first way, duplicate voters. One voter appearing multiple times on the voter list. Fake and invalid addresses. Voters who didn't have addresses or were just fake addresses. Bulk voters in single address. One building, 50 people, 60 people, 1 bedroom house, but we go there, no 50 people living there. No record of those people ever having living there. One family living in that house. Invalid photos, photos which you simply cannot see or no photos existing of theirs on the polling list. And then the most interesting, misuse of Form 6. Form 6 is the form that allows new voters to become voters. So generally Form 6 is anyone who's 18 and above but hasn't voted in the last election. So they should be between 18 and 22, 23 years old.
And so now we're going to go into the details and we're going to show you how this was done. Here is duplicate voter. તો સમાચારમાં આગળ વાત કરીએ ભરૂચના આમોદમાં ખુલ્લી ગટરમાં રાહદારી પડ્યો. આમોદમાં રસ્તા પર ચાલતો એક રાહદારી ગટરમાં ખાબક્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. તિલક મેદાનમાં આવેલા અતુલ બેકરીની સામે આ ઘટના બની. આમોદમાં ખુલ્લી ગટરમાં માથાના દુખાવા સમાન આ ખુલ્લી ગટરો બની ગઈ છે. નોંધનીય છે કે અહીં ખુલ્લી ગટર પર કપડું ઢાંકેલું હતું, જેના કારણે રાહદારી એ ખુલ્લી ગટરમાં ખાબક્યો. તહેવાર ટાણે હવે નશાના સોદાગરો વધુ એક્ટિવ થઈ ગયા છે. કચ્છ એસઓજીએ કુરિયરમાં મંગાવેલ ગાંજો ઝડપી પાડ્યો છે. મુન્દ્રા વિસ્તારમાં શિવશક્તિ હોસ્પિટલ પાસેની શેરી વિસ્તારમાંથી ગાંજાનું પાર્સલ ઝડપી પાડ્યું છે. ગાંજા સાથે પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. નોંધ્ય છે કે જે કુરિયર મારફતે મંગાવેલો ગાંજો એની કિંમત એ ₹77,620 હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત બિહારના મૂળ નિવાસી સૂરજકુમાર નામના ઇસમની પણ ધરપકડ કરી છે. ગાંજા ઉપરાંત મોટરસાયકલ, મોબાઈલ અને રોકડ રકમ પણ જપ્ત કરાઈ છે. મુન્દ્રા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. સુરતના પુણા વિસ્તારમાં નશાની હાલતમાં યુવક કૂવામાં પડ્યો. સમગ્ર ઘટના બાદ ફાયરનું તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. પુણા ફાયર વિભાગના ફાયર જવાનોએ નશામાં ધૂત યુવકનું દિલધડક રેસ્ક્યુ કર્યું. યુવકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો. કૂવામાં પડેલા યુવકને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. તો સુરતના પુણા વિસ્તારની આ ઘટના છે. અહીં નશામાં યુવક કૂવામાં ખાબકતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું. સમાચારમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. હિમાચલના તાંગલિંગ વિસ્તારમાં વાદળ ફાટવાથી રસ્તો ધોવાઈ જતા અનેક શ્રદ્ધાળુઓ ફસાયા. કિન્નોર કૈલાશ યાત્રા રૂટ પર બચાવ કામગીરી હાથ ધરાઈ. ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસે 413 યાત્રાળુઓનું દોરડા વડે કર્યું રેસ્ક્યુ. કિન્નોર જિલ્લા વહીવટી તંત્રને રૂટ પર ફસાયેલા મુસાફરોની મળી માહિતી, જેને પગલે આઈટીબીપી અને એનડીઆરએફની સંયુક્ત બચાવ ટીમોએ શરૂ કરી હતી કામગીરી. જિલ્લા વહીવટી અને એજન્સીઓ સાથે સંકલનમાં રહી ચલાવાયું ઓપરેશન. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. રસ્તા પર નદીના ધસમસતા પાણી વહ્યા. અનેક વાહનો તણાયા. નદીના પ્રકોપ બાદ તણાયેલા વાહનોનો વિડીયો આવ્યો સામે. હજુ પણ ભારે વરસાદની આગાહી. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે કિન્નોરમાં ભૂસ્ખલન. કિન્નોર અને સ્પીતિને જોડતા માર્ગ પર પહાડો પરથી પથ્થરોનો વરસાદ થતાં પરિવહનને પહોંચી અસર. નેશનલ હાઈવે ઠપ થતાં કિન્નોર અને સ્પીતિ સહિતના ભાગોનો સંપર્ક કપાયો. ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં અનેક જગ્યાએ ભૂસ્ખલન. અલ્મોડા ખેરના હાઈવે ભૂસ્ખલનના કારણે સંપૂર્ણપણે બંધ. જિલ્લાના ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા. કોસી અને રામગંગા નદીઓનું જળસ્તર વધતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ. ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં પબાઉ પેઠાણી વચ્ચે કલગગડી પુલ તૂટ્યો. રહેણાંક મકાનો સામે ઊભું થયું જોખમ. પબાઉથી આગળ થૈલીસેન, ત્રિપાલીસેન, રામનગર સાથેનો સંપૂર્ણપણે સંપર્ક કપાયો. ઉત્તર પ્રદેશના વારાણસીમાં પૂરે મચાવી તબાહી. શહેરમાં ગંગાનું પાણી ઘૂસતા રસ્તાઓ અને વાહનોને બદલે હોડીઓ દોડતી જોવા મળી. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા અનેક લોકો છત પર રહેવા મજબૂર. પૂરના પાણી દુકાનો સહિતમાં ઘૂસી જતા માલસામાન પલળી ગયો. ઘરવખરી પલળી જતા લોકોને મોટી નુકસાની વેઠવાનો આવ્યો વારો. પાણીમાં ડૂબેલા વિસ્તારોમાંથી અનેક લોકોનું રેસ્ક્યુ કરી રાહત શિબિરમાં કરાયું સ્થળાંતર. ઉત્તર પ્રદેશ અમેઠીમાં ધોધમાર વરસાદથી ગોમતી નદીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ. અનેક લોકોનું કરાયું સ્થળાંતર. નદીકાંઠા વિસ્તારમાં અવરજવર કરવા પર પ્રતિબંધ. પૂર પ્રભાવિત વિસ્તારોમાં રેસ્ક્યુ કામગીરી શરૂ. હજુ પણ ભારે વરસાદની આગાહી. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. હુડકા નદીનું પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા અનેક વિસ્તાર જળમગ્ન થયા. લોકો મકાનની છત પર આશરો લેવા મજબૂર. સ્થાનિકોએ કહ્યું હજુ વરસાદ પડશે તો ગામ છોડવું પડી શકે છે. ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં રાપ્તી નદીનું જળસ્તર વધતા પૂર જેવી સ્થિતિ. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી. અનેક લોકોનું સ્થળાંતર કરાયું. જોખમી વિસ્તારમાં સુરક્ષા તંત્ર તૈનાત.
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યા બાદ ચોતરફ તબાહીના દ્રશ્યો, અનેક લોકો લાપતા થવાની માહિતી સામે આવી. તંત્રએ પૂરજોશમાં શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન. ખીરગંગા નદીમાં વિનાશકારી પૂર બાદ ઋષિકેશમાં સતર્કતા વધારવામાં આવી. એસડીઆરએફ દ્વારા ગંગા કિનારે અનાઉન્સ કરી લોકોને સચેત કરવામાં આવ્યા. ત્રિવેણી ઘાટ અને જાનકી પુલ પાસે લોકોને વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નોંધ્ય છે કે યાંત્રિક રાઇડ્સ ધારકોએ ફિટિંગ શરૂ કરી દીધું છે. યાંત્રિક રાઇડ સંચાલકોને પોલીસ કમિશનર કચેરીથી રાઇડનું પરફોર્મન્સ લાયસન્સ લેવા કલેક્ટરે સૂચના આપી છે. મેદાન માટે હજુ હરાજીની પ્રક્રિયા પણ ચાલુ છે. લોકમેળાના આકર્ષણમાં વધારો કરવા વેસ્ટર્ન, ક્લાસિકલ તેમજ ફોક ડાન્સ સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. મેળામાં વિવિધ કલાકારો પોતાની કલા રજૂ કરશે. ઓનલી 24 સ્ટોલ આજની તારીખમાં બાકી છે. બાકી તમામ સ્ટોલ્સ જે છે અથવા તો હરાજીથી મળી ગઈ છે, અને હરાજી પછી અમને અમુક ફોર્મ્સ રિસીવ થઈ ગયા છે જે લોકો અપસેટ પ્રાઇસ ઉપર લેવા ઈચ્છે છે. 34 જેવા કલ્ચરલ આઇટમ્સ જે હશે આ નામચીન કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. આમાં ડાન્સ છે, ડ્રામા છે, ફોક ડાન્સ છે, ક્લાસિકલ ડાન્સ છે, મ્યુઝિક છે, આ તમામ એક્ટિવિટીઝ છે. લગભગ 50થી વધુ આર્ટિસ્ટ જે છે આ 7-8 દિવસમાં પરફોર્મ કરશે. કલેક્ટરે જણાવ્યું છે કે લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 5 મોટા વોચ ટાવર પણ ઊભા કરવામાં આવશે. ફાયર, આરોગ્ય વિભાગની ટીમ પણ તૈનાત રહેશે. તો મેળામાં સિક્યોરિટીને ધ્યાને લઈને એઆઈનો ઉપયોગ કરવામાં આવશે. 14 તારીખથી શરૂ થનાર લોકમેળાનું નામ સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. ડ્રોન અને એઆઈ મારફત ક્રાઉડ કંટ્રોલનો જે છે આ એક્ટિવિટી હાથ ધરવામાં આવી છે. જે પોલીસના વોચ ટાવર્સ છે આમાં 5 મુખ્ય જ્યાં સૌથી વધારે ક્રાઉડ હોય છે આવા સ્થળો પર ક્વિક રેસ્પોન્સ ટીમ રાખવામાં આવશે. આ ક્વિક રેસ્પોન્સ ટીમમાં એસડીઆરએફ અથવા એનડીઆરએફ, હેલ્થના માણસો, ફાયરના માણસો અને પોલીસના જવાનો હશે. સુરતમાં રક્ષાબંધન પૂર્વે આરોગ્ય વિભાગે મીઠાઈ દુકાનો પર દરોડા પાડી સેમ્પલ મેળવ્યા હતા, પરંતુ રિપોર્ટ તહેવાર બાદ આવશે. આથી સેમ્પલ લેવાયેલી મીઠાઈ તહેવાર દરમિયાન વેચાઈ જશે. રિપોર્ટ વિના મીઠાઈ વેચાતી હોવાના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થવાની ભીતિ ઊભી થઈ છે. આરોગ્ય વિભાગે યોગ્ય સમયે પગલાં ન લેતા તેમની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. આગામી દિવસમાં રક્ષાબંધન આવી રહી છે અને રક્ષાબંધન બાદ જન્માષ્ટમીને લઈને મીઠાઈની માંગ વધતી હોય છે અને આ મીઠાઈમાં વેપારીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોય છે. આવી ફરિયાદને લઈ સુરત મહાનગરનું આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે અને મીઠાઈના સેમ્પલ લીધા છે. આપણી સાથે અધિકારી છે, આપણે પહેલાં એમની સાથે વાત કરીએ. સાહેબ, શાના માટે સેમ્પલ લેવામાં આવે છે અને કેટલા દિવસમાંનું રિઝલ્ટ? આરોગ્ય અધિકારી સાહેબના સીધા માર્ગદર્શનની સૂચના પ્રમાણે આગામી દિવસોમાં તહેવારો, રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો આવતા હોય જાહેર જનતા દ્વારા મીઠાઈનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તેથી આ મીઠાઈની ગુણવત્તાની ચકાસણી કરવી અત્યંત આવશ્યક છે. તેથી આજરોજ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં મીઠાઈનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓની તપાસણી કરી અને તેઓને ત્યાંથી નમૂના લેવાની કામગીરી ચાલુ છે. કેટલા દિવસમાં નમૂનાનો રિપોર્ટ આવશે? નમૂનાનો રિપોર્ટ 3 થી 4 દિવસમાં આવી જશે. સાહેબ, 2 દિવસમાં રક્ષાબંધન છે, સેમ્પલ લેવા આજે આવો છો, રિપોર્ટ 4 દિવસ પછી આવશે, તો આરોગ્ય સાથે ચેડા નથી? 4 દિવસની 2 દિવસમાં આવી જશે. 2 દિવસમાં આવી જશે. ચલો 2 દિવસમાં આવી જશે, માનીશું. શંકાસ્પદ જથ્થો જે અમને લાગે છે ને તેનો અમે નાશ સ્થળ પર જ કરાવી દઈએ છીએ. આરોગ્ય વિભાગે વહેલા જાગવાની જરૂર નથી? બહુ વહેલા જાગીને બરાબર છે. આ ટાઈમ બરાબર છે. ટાઈમ બરાબર છે. ચલો દુકાનના માલિક સાથે વાત કરીએ, શું કેવું છે? સેમ્પલ લીધા મીઠાઈ સાઈડ પર મૂકી દેવામાં આવશે કે વેચવામાં આવશે? વેચવામાં આવશે. વેચવામાં આવશે એટલે દુકાન પર રનિંગ તો વેચવી જ પડશે ને. તો રિપોર્ટ આવ્યા વગર તમે વેચશો અને એમાં ભેળસેળ નીકળી તો? એવું તો બને નહીં સાહેબ. બિલકુલ દુકાનદારની વાત સાંભળી. આરોગ્ય વિભાગ વહેલું જાગ્યું છે, સેમ્પલ લીધા છે, 2 દિવસમાં રિપોર્ટ આવશે. પણ સેમ્પલ લીધા પછી મીઠાઈનું વેચાણ ચાલુ છે અને આ મીઠાઈ ખાઈને લોકોનું સ્વાસ્થ્ય બગડે. ચોક્કસપણે કહી શકાય કે મીઠાઈ વેચવાવાળા લોકોના આરોગ્ય સાથે ચેડા નથી કરતા, આરોગ્ય વિભાગ જ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા છે. કારણ કે 2 જવાબદારી સાથે સેમ્પલ લેવામાં આવે છે અને રિપોર્ટ આવે પહેલાં તો મીઠાઈનું વેચાણ સાથે લોકો આરોગી જતા હોય. એટલે કે જવાબદારી નક્કી કરવી ખૂબ જ મુશ્કેલ છે અને આરોગ્ય વિભાગની બેદરકારી આજે ચોક્કસપણે સામે આવી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
પાટણમાં રાધનપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. સુખડિયા સ્વીટ એન્ડ નમકીન તેમજ ગુજરાત ડેરીમાં તપાસ હાથ ધરાઈ. ગુજરાત ડેરીમાં દૂધમાં દૂધછાશના નમૂના લેવામાં આવ્યા. સુખડિયા સ્વીટ એન્ડ નમકીનમાં મોહનથાળ અને મેંગો બરફીના લેવાયા નમૂના. તપાસ દરમિયાન 100 જેટલા નમકીનના પેકેટ FSSAIના માપદંડ અનુરૂપ હોવાથી સ્થળ પર જ નષ્ટ કરાયા. ફૂડ વિભાગે તમામ નમૂનાઓ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. નમૂના આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. તો હાલ તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાગ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. ભરૂચના આમોદમાં ખુલ્લી ગટરમાં પડ્યો રાહદારી. અમદાવાદમાં ટિપ્પર વાહન ચાલકે સર્જ્યો અકસ્માત, 1નું મોત.